નાગ પાંચમની વ્રત કથા। આ વ્રત શ્રાવણ વદ પાંચમના દિવસે કરવામાં આવે છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણિયારા ઉપર નાગનું ચિત્ર દોરવું અને ઘીનો દીવો કરી પૂજા કરવી। ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નિવેદ ધરાવવું અને એક ટાણું કરવું। એમાં આગલા દિવસે પલાળેલા મઠ, મગ, બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય છે। આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે। નાગદેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે। તો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું નાગ પાંચમની વાર્તા। વાર્તા શરૂ કરતાં પહેલાં હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે ચાહો છો કે નાગદેવતાની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો એક વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય નાગદેવતા અવશ્ય લખી લેજો। તો ચાલો આજે સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। ઘણા વર્ષો પહેલાંની વાત છે। એક ગામમાં એક ડોશીમાં તેના 6 દીકરા અને 6 વહુઓ સાથે રહેતા હતા। તેમાંથી 5 વહુને માતા પિતા હતા અને પિયર હતું, પરંતુ સૌથી નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું। આથી બધા તેને નીપીરી કહીને મેણા મારતા હતા। રાધાના સાસુ અને તેમની જેઠાણીઓ ઘરનું બધું જ કામ રાધા પાસે કરાવતા હતા। રાધા ઘરનું બધું જ કામ કરતી તો પણ તેને પૂરતું ખાવા આપતા ન હતા। થોડા સમય પછી ભાદરવો મહિનો આવ્યો અને શ્રાદ્ધનો દિવસ આવ્યો અને એ દિવસે ઘરમાં ખીર બની હતી। ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી, પરંતુ કોઈને નાની વહુ રાધાને ખાવા માટે બોલાવી નહીં। રાધાના સારો દિવસો જતા હતા। રાધા ગર્ભવતી હોવાને કારણે તેને પણ ખીર ખાવાનું મન થયું હતું। તેથી તે તેની સાસુ પાસે ખીર માંગવા ગઈ, પણ તેના સાસુએ તેને રસોડામાં તપેલીમાં જે હોય તે ખાઈને વાસણ માંજવાનું કહ્યું। રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન હતું। આથી ઉદાસ થઈને વાસણ ટોપલામાં ભરીને નદી કિનારે માંજવા માટે જાય છે। વાસણ માંજતા ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું। આથી તે નિરાશ થઈ ગઈ, છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કાપડમાં ભેગા કરી એક ઝાડ નીચે મૂકી રાખ્યા। તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાંતે ખાઈશ। પછી તે વાસણ માંજવા લાગી। ઝાડ નીચે કાપડમાં ભેગા કરી તેને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ। તે નાગણ પણ ગર્ભવતી હતી। થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કાપડમાંથી પોપડા ગાયબ હતા। નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી। તેના મનમાં કે હમણાં મને ગાળો બોલશે, પરંતુ તેને આશ્ચર્ય થયું। આ વહુ એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો। આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું, બહેન, તું ખૂબ દુઃખી લાગે છે। બહેન, તને કઈ વાતનું દુઃખ છે? એના જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે મારા પિયરમાં કોઈ સગું નથી, એટલે મને સૌ મેણા મારે છે। વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે। મારે કોઈ ભાઈ નથી, હું કોને ખોળો ભરાવા બોલાવું? આટલું બોલતા તેની આંખોમાંથી આંસુ આવી ગયા। રાધાની વાત સાંભળી નાગણનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં। તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી। તારો ખોળો જ્યારે ભરાવાનો હોય ત્યારે તું મને આમંત્રણ મારા રાપડા આગળ પાસે આવીને આપી જજે। આ સાંભળી વહુ ખુશ થઈ। થોડા દિવસ પછી વહુને ખોળો ભરાવાનો દિવસ આવ્યો। જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગ્યા કે પિયરમાં તો કોઈ નથી, તો પછી એને ખોળો શેનો ભરાવાનો હોય? આ સાંભળી રાધા વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે, મારે તેમને કંકુતરી મોકલાવી છે। સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચિઠ્ઠી લખીને નાની વહુ રાધાને આપી
રાધા ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી. ખોળો ભરાવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે. તેના પિયરવાળા ગાડા ભરી ભરીને હમણાં જ આવતા હશે. રાધા આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સાંભળવા લાગ્યો. સૌ કોઈ એક ધારું એ દિશામાં જોવા લાગ્યું. થોડી વારમાં ગાડા આંગણામાં આવી ઊભા રહ્યા. એમાંથી રૂપના અંબાર સમા નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેમની પાછળ અન્ય ગાડાઓ પણ આવીને ઊભા રહ્યા. રાધાનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરાણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા. ખોળો ભરાઈ ગયા પછી નાગણે રાધાની સાસુને કહ્યું, વેવાણ, મારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ. સાસુ બિચારી શું બોલે, એ તો બધું જોઈ હબકી ગયા. નાગણ રાધાને લઈ વિદાય લીધી. રાધા નાગણ સાથે ગઈ તો ખરી, પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે. પણ રાફડા આગળ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ઘસી ભોયરું દેખાયું. એ ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા. રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોયો અને આ મહેલને જોઈ રાધા આશ્ચર્યચકિત થઈ ગઈ. નાગણે રાધાને કહ્યું કે હવે તારે કંઈ કામ કરવાનું નથી, ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે. હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે. રાધાએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ રાધા વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી. એટલામાં રાધાના છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડ્યો. ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા. આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ. તેમાં બે નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેમના મોઢા દાઝી ગયા. નાગકુમારો બાડિયા બુચ્યા થઈ જતા છોકરા ઉપર ગુસ્સો ભરાયા અને તેને કરડવા દોડ્યા. એટલામાં રાધા આવી ગઈને છોકરાને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ તેને ખૂબ દુઃખ થયું, પણ નાના છોકરાને શું કહી શકાય. નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા, પણ નાગકુમારોના મનમાં દાજ હતી. થોડા દિવસ પછી રાધાને સાસરીમાં વિદાય આપી. સાસરીમાં પણ રાધા હવે માનીતી થવા લાગી. આથી જેઠાણીઓ તેના પર દાજે બળવા લાગી. બીજી બાજુ નાગકુમારો પણ રાધાના છોકરાઓ પર દાજે ભરાયા હતા. આથી તેને કરાડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા. એટલામાં રાધા પાણીનું બેડું ભરીને આવી. ઉમરામાં તેને ઠેસ આવતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાડિયા બુચિયા વીરાને. આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે, હજી પણ આપણને યાદ કરે છે. આવું તેઓને 2-3 વાર અનુભવ થયો. બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો. એક દિવસ રાધાના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી. આથી ગુસ્સે થઈ તે બોલી, અમારું દૂધ ઢોળવાથી તારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો, પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા. આ સાંભળી રાધાને ખૂબ દુઃખ થયું ને તે એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે પહોંચી અને પોતાના દુઃખની વાત કરી. નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેમની સાથે મોકલ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીઓને આપી. આથી તેઓ ખૂબ ખુશ થઈ ગયા. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. ત્યાર પછી દેરાણી, જેઠાણી અને સાસુ એ બધા જ હળી મળીને તેમના ઘરમાં રહેવા લાગ્યા. રાધાની જેઠાણીઓ તેમને બહેનની જેમ રાખવા લાગી.
હે નાગદેવતા, જેવા તમને રાધા વહુને ફળ્યા એવા આ વ્રત કરનાર, વાર્તા કહેનાર તથા વાર્તા વાંચનાર સૌને ફળજો. તો મિત્રો, આ હતી નાગપાંચમની વાર્તા. જો તમે આટલે સુધી વાર્તા સાંભળી હોય તો વિડીયોને એક લાઈક, કોમેન્ટમાં જય નાગદેવતા અવશ્ય લખી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.